નમસ્કાર દર્શક મિત્રો, સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મહુવાના વાસી તળાવ વિસ્તારની અંદર એક મહત્વની કાર્યવાહી કરવામાં આવી હતી। ભાવનગર જિલ્લા પોલીસના તાબા હેઠળના મહુવાના વાસી તળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશોક ડેર નામના પોલીસ કર્મચારી દ્વારા HDFC બેંકના હપ્તાની નોટિસ આવતા ફરિયાદીની ધરપકડની બીક બતાવી અને ₹50,000ની લાંચ માંગવામાં આવી હતી, પરંતુ ફરિયાદીએ અંતે ₹25,000ની લાંચની રકઝકના અંતે નક્કી કરેલ હતું અને આ લાંચની રકમની માંગણી કરનાર તેમના વચેટિયાઓ મારફત અશોક ડેર દ્વારા તેની લાંચની રકમ સ્વીકારવાની હોય તેના સંદર્ભે આજરોજ રાજ્ય ACB પોલીસ દ્વારા મહુવા શહેરની અંદર આવેલા આશા ફર્નિચર ખાતેથી દુકાને પૈસા આપવા જવાનું કહેતા આ ફરિયાદી દ્વારા આ લાંચની રકમ આપવામાં આવતા પોલીસ કર્મચારી દ્વારા લાંચની રકમ સ્વીકારતા તેના 3 વચેટિયાઓ રંગે હાથે ઝડપાઈ જતા મહુવા શહેરમાં ખળભળાટ મચી જવા પામેલ છે। તે પૈકી એક હોમગાર્ડ જવાનનો પણ આમાં સમાવેશ થાય છે। ત્યારે મહુવા શહેરની અંદર આ ACBની ટ્રેપની ઘટના બનતા સમગ્ર મહુવા શહેર અને તાલુકા તેમજ ખાસ કરીને પોલીસ બેડાની અંદર ચકચકાર ફેલાઈ ગયેલ છે। જ્યારે હાલમાં આનો કેસનો મુખ્ય આરોપી ASI અશોક ડેર ફરાર થઈ ચૂક્યો છે, જ્યારે એના અન્ય 3 આરોપીઓની રાજ્ય ACB દ્વારા ધરપકડ કરી લેવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।